નાગપત્નીઓ પ્રાર્થના કરે છે કે બાળક તું અહીંયાથી પાછો છે. ભગવાન કહે છે હું તેની સાથે યુદ્ધ કરવા આવ્યો છું. ભગવાન કાલિયા નાગ સાથે યુદ્ધ કરે છે. નાગે લાલાને બંધન કર્યું છે, શક્તિથી છૂટે છે, મસ્તક ઉપર નર્તન કરે છે, 100 ફણાવાળા શીશ ઉપર નૃત્ય કરવા લાગ્યો છે. નટવર કહેવાયો છે લાલો. નાગ ઘાયલ થયો છે. નાગ પત્નીઓ પ્રાર્થના કરે છે, નાગને ક્ષમા કરવા માટે પ્રાર્થના કરે છે. ભગવાન તેને છોડે છે. હો રંગીરોડો રૂપે પૂરો દિસતો કોળીનો સ્વભાવનો તારી માતાએ કેટલા જનગા તે મધુ હડકાવડો શું કરું ના તારો શું કરું તારો દોરિયો શાને કાજે લગન તારે કરવી કરવા ચોરિયો. ભગવાન કાલિયા નાગને પૂછે છે કે તું અહીંયા વિષ કેમ નાખે છે? મારી ગાયો ને મારા સખા મરી જાય છે, તારું આ જળ અહીંયા ગ્રહણ કરે ત્યારે તું અલગ પ્રદેશમાં જા. નાગ કહે છે કે મને ગરુડનો ભય છે. લાલો કહે છે હવે તારે કોઈનો ભય રાખવાની જરૂર નથી. તારા મસ્તક પર મારા ચરણ દેખાયા છે. મારા ચરણની જે છાપ છે માટે ગરુડ તને કશું જ કરવાનું નથી. આ કાલિયા નાગ કેમ યમુનામાં આવ્યો હતો? નાગ અને ગરુડને મૂળથી વેર છે. સર્પો બ્રહ્માજીના શરણે આવ્યા. બ્રહ્માજીએ કહ્યું રોજ એક એક ખાજે. કાલિયા નાગ ગરુડ પાસે ના ગયો. યમુનાના ધરામાં છુપાઈ ગયો છે. યમુનાજીમાં ગરુડ પ્રવેશી શકે નહીં, માટે કાલિયા નાગ ત્યાં છુપાયો હતો. આવી રીતે નાગ દમનની વાત અહીંયા ભાગવતકારે લખી. બેલુકર જોડી મે સ્વામી મુખો અવારા કંધરે અમે અપરાધી કાઈ ન સમજન ઓળખ્યા ભગવંતને હે ગણબરી સત મોતિયો શ્રી કૃષ્ણ રે વધાવ્યો કંસૈયાના રથ પસેથી નાગને ન છોડાવ્યો. એ જડ કમળ છની જાને માણ સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને માર હત્યા. આગળ પ્રલંબાસુરનો ઉદ્ધાર છે. ગાયો અને ગોવડિયાઓને દાવાનળથી બચાવે છે. વેણુભૂત આવે છે. અંદર પ્રવેશીને વેણુનાદ કરે છે. આ નાદ બ્રહ્મની અને નામ બ્રહ્મની એકતા થાય ત્યારે પછી રાસ લીલા રચાય. વેણુ ગીત એ નાદ બ્રહ્મની ઉપાસના છે. નામમાં મનનો લય ન થાય ત્યાં સુધી નાદ બ્રહ્મ થતો નથી. ગોપીઓ કેટલી તન્મય થઈ હશે કે વેણુનો નાદ તેઓ પોતાના ઘરમાં સાંભળે છે. ત્યાર પછી ચીરહરણ લીલા કાત્યાયનીનું વ્રત કરે છે. નંદ બાબા નંદલાલો અમારો પતિ થાય તે ભાવથી ગોપીઓ પૂજા કરે છે, વ્રત કરે છે.
ચિરહરણ લીલામાં ગોપીજનો નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે. લાલો વસ્ત્ર હરી લે છે, કદંબ ઝાડ ઉપર બેસે છે. જલ દેવતાનો અપરાધ કર્યો છે, ક્ષમા માંગે છે ગોપીઓ. ત્યાર પછી આવે છે ગોવર્ધન ઉત્સવ.